વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નાતે ગોપાલ ઇટાલિયાએ કાગવડ સ્થિત ખોડલધામ મંદિરે દર્શન કર્યા। ગોપાલ ઇટાલિયા કાગવડ પહોંચતા ખોડલધામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સમર્થકોએ બેન્ડ બાજા સાથે ભવ્ય સ્વાગત કર્યું। મંદિર ટ્રસ્ટ તરફથી ગોપાલ ઇટાલિયાનું હાર પહેરાવ્યા બાદ કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યા। ગોપાલ ઇટાલિયાએ ખોડલધામમાં દર્શન કર્યા બાદ રાજકીય ચર્ચા ન કરવાની વાત કરી હતી। અહીં માતાજીનો દીકરો બની અને આવ્યો છું, તેથી રાજકારણની કોઈ ચર્ચા કરીશ નહીં। આ અમારા કુળદેવી છે અને હું તેમના આશીર્વાદ અને માર્ગદર્શન મેળવવા આવ્યો છું। મેં માતાજીને બે હાથ જોડીને ગુજરાતના સૌ ખેડૂતોને, ખેતી મજૂરી કરતા લોકોને, રત્ન કલાકારોને, પશુપાલકોને માતાજી સુખી રાખે, સમૃદ્ધ રાખે, એમના જીવનમાં સમૃદ્ધિ આવે એવી મેં બે હાથ જોડીને માતાજીના દીકરા તરીકે અને ગુજરાતના આગેવાન તરીકે પ્રાર્થનાઓ કરી છે।